નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો હું આવી ગયો છું ખેડા જિલ્લાના કરોલી ગામમાં, જ્યાં અમારા પૂર્વજોનું એક મહાદેવનું મંદિર છે, જેનું નામ છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર। જી હા દોસ્તો, આ મંદિર આશરે કહી શકાય કે જે પાંડવોનો યુગ હતો તે પાંડવોના યુગનું મંદિર છે, અને આ મંદિરમાં પાંડવોએ રાતવાસો કર્યો હતો, અને મંદિરની બાજુમાં એક નાનકડું તળાવ પણ છે, એ તળાવમાં પણ તેમણે સ્નાન કર્યું હતું। મિત્રો હવે આપણે આગળ જોઈશું કે મંદિરમાં શું વિશેષતા છે અને મંદિરમાં શું આપણને જોવા મળનારું છે। મિત્રો આ મંદિરનું નામ છે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, જેને કલોલી ગામમાં છે, અને પાંડેરા આ મહાદેવનું મંદિર પણ કહી શકાય છે। અને આ મંદિરમાં તમે જુઓ છો કે વર્ષો જૂનો એક કૂવો પણ છે, જે કૂવામાંથી આપણે પહેલાં કહી શકાય કે કૂવામાંથી પાણી ભરીને રોજ લોકો પીતા હતા। અને આ જે બે ખાંચા જે તમને દેખાય છે તેમાં માટલા મૂકવામાં આવતા હતા, ડોલો હોય, ઉપરાંત જે પાત્રો હોય કૂવામાંથી પાણી કાઢવાના, એ પાત્રો પણ આની અંદર આપણને મૂકતા હતા। તમે જોઈ શકો છો કે કૂવામાં પાણી ઘણું ઊંચું છે, અને કૂવામાં એક સેફ્ટી જાળી પણ લગાવેલી છે। મિત્રો મહત્ત્વનું છે કે આ મંદિર કહી શકાય કે પાંડેરા યુગનું જે મહાદેવનું મંદિર છે તે સમયનું મહાદેવનું મંદિર છે, અને એની બાજુમાં એક સરસ મજાના બેસવા માટેના બોકડા પણ મૂકેલા છે, અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આની પાછળ સપોર્ટ આપ્યો છે। સરસ મજાનું પટાંગણ છે, લીલોતરી છે, વૃક્ષોનું વાવેતર છે, તેની પાછળ અમારા પરિવાર સહિત ગ્રામજનોએ ખૂબ જ મહેનત કરેલી છે। અને આ જે તળાવ દેખાય છે તળાવ મિત્રો બહુ જ જૂનું તળાવ છે। આ તળાવમાં કહી શકાય કે પાંડેરા જે પાંડવો હતા તેમણે રાતવાસો કર્યો હતો, અને આ તળાવમાં તેમણે સ્નાન પણ કર્યું હતું। મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના કરણથી લઈને ઘણા બધા વૃક્ષો છે। કરણમાં પણ 2 થી 3 જાતની કરણ છે, જેમાં ગુલાબી કરણ હોય, પીળી કરણ હોય, અને આ મંદિર ઘણું જૂનું છે, ખંડેર જેવું મંદિર હતું મિત્રો, પરંતુ તેને રિનોવેશન કરીને અને તેની પાછળ સરસ મજાનો ખર્ચ અને એક કહી શકાય કે પોતાની કોઠાબૂજથી જે આર્કિટેક્ટની ડિઝાઇન હોય તે પ્રમાણે પણ તેનું નિર્માણ થયું છે। અને આ મહાદેવ મંદિરમાં આપણે પ્રવેશ કરીશું, અને તમે જોઈ શકો છો કે એની જમણી બાજુ એક હનુમાન દાદાજીનું મંદિર છે, જે કષ્ટભંજન દેવના મંદિર તરીકે ઓળખાય છે, અને ગામ છે કરોલી। મિત્રો સેફ્ટી વોલ પણ લગાવેલી છે, કારણ કે અહીં આગળ હનુમાનજીનું મંદિર તો છે, પરંતુ વાનરો પણ એટલા બધા આવતા હોય છે, ગ્રામ્ય વિસ્તાર છે, એટલે નુકસાન ન પહોંચાડે તે માટે થઈને થોડી સેફ્ટી જાળીનું પણ એક બાંધકામ થયેલું છે। અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ કષ્ટભંજન દેવ હનુમાન દાદાજીના જે મૂર્તિ છે તેમાં હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે। શનિવાર હોય, સોમવાર હોય, રવિવારે હોય, જ્યારે પણ ત્યાં ફ્રી હોય ત્યારે મંદિરના દર્શન માટે આવતા હોય છે। મિત્રો મહત્ત્વનું છે કે આ મંદિર એટલું સરસ મજાનું રળિયામણું છે, ઘણા લોકો તો પિકનિક કરવા પણ આવતા હોય છે, પોતાના પરિવાર સાથે ઘણો બધો સમય ગુજારતા હોય છે। આજના 5Gના જમાનામાં અત્યારે જ્યારે આ મંદિર મોટું આકાર લઈ ચૂક્યું છે, ત્યારે આજુબાજુના ગ્રામજનો પણ આ મંદિરને નિહાળવા, મંદિરના દર્શન કરવા માટે, અને એક કહી શકાય કે આહલાદક વાતાવરણનો નજારો પણ તે જોઈ શકે છે। મિત્રો હવે આપણે મંદિરનું જે ગર્ભગૃહ છે તેમાં પ્રવેશ કરવાના છે। આ તેનો એન્ટ્રી ગેટ છે, અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આપણને નંદી પોઠિયો પણ છે। આપણે બેલ વગાડીને એક કહી શકાય કે મનની જે આપણા જે તંતુઓ હોય છે તેને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણે ભગવાનમાં તલ્લીન થઈ જઈએ, મગ્ન થઈ જઈએ। સરસ મજાની જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓ પણ અહીંયા આગળ સ્થાપિત કરેલી છે, જેમાં અનેક દેવી દેવતાઓનો સમાવેશ થઈ જાય છે, એટલે લગભગ કોઈ દેવી દેવતા બાકી ન રહે તેનું પણ ઘણું બધું ધ્યાન રાખવામાં આવેલું છે। મહાદેવજીની આરતી છે, ઉપરાંત શિવની સ્તુતિ છે, મહામંત્ર ધૂન પણ અહીંયા આગળ લગાવેલું છે, જેથી જે દર્શનાર્થીઓ હોય છે તેમને તકલીફ ન પડે। બીજી મિત્રો ખાસ વિશેષતા જણાવીએ કે અત્યારના જે મંદિરો છે તેમાં એક આપણને આ જે ગ્રીલ લગાવી છે, ગ્રીલનું મહત્ત્વ એટલું છે કે જ્યારે પહેલાંના મંદિરો મોટાભાગના હોય ત્યારે દરેક લોકો શીશ ઝુકાવીને જાય, એટલે ભગવાનની આગળ ગમે તેવો દુષ્ટ હોય, કપટી માણસ હોય, તેણે પણ માથું નમાવીને જવું પડે, એ રીતે તેનું બાંધકામ હોય છે। એટલે પહેલાંના મંદિરોમાં ખાસ વિશેષતા હતી। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જૂનામાં જૂનું બાંધકામ છે, જે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનું છે। ઓમ નમઃ શિવાય રાઇટિંગમાં લખેલું છે, અને ડાબી બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે, જમણી બાજુ પણ તમે જોઈ શકો છો કે હનુમાનજી બિરાજમાન છે। અને ફરીથી જણાવી દઈએ કે આ જે આપણા હાઇટનું લેવલ છે તેના કરતાં લેવલ નીચું રાખે છે, અને આપણે નીચા નમીને તેની અંદર પ્રવેશ કરીશું। અને જે જળધારી છે, જળધારી જોઈ શકો છો, પાર્વતી માતાજીની મૂર્તિ છે તે પણ તમે જોઈ શકો છો, અને સ્વચ્છતાની સાથે શણગાર પણ એટલો બધો સુંદર મજાનો છે
કે આ જે પાંડવોના યુગનું મંદિર છે મિત્રો. હવે શિવલિંગ તો ઘણું બધું અંદર નીચાણમાં છે. આપણે ફૂલ ખસેડીને શિવલિંગ પણ બતાવીશું તમને. મિત્રો આ શિવલિંગનો ભાગ આવી ગયો. ફક્ત આટલું જ શિવલિંગ છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે. આનું પણ મિત્રો પૌરાણિક કથા એની સાથે જોડાયેલી છે કે આ શિવલિંગ દિવસે ને દિવસે જમીનમાં વધારે અંદર ઊંડું જતું રહ્યું છે અને અત્યારે થોડોક જ ભાગ તેનો બાકી છે. સરસ મજાના ફૂલોના શણગાર સાથે ત્રિશૂળની સાથે ડમરૂની સાથે એક શંખ છે, આપણે ઘંટડી પણ છે. દરેક પ્રકારની પૂજાની જે સામગ્રી છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. તો મિત્રો આશા રાખીએ કે તમે પણ જે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાનું જે કરોલી ગામ છે તેમાં કરોલી ગામમાં મહાદેવજીનું મંદિર છે અને તમે પણ તમારા પરિવાર સાથે અહીંયા આગળ દર્શનાર્થે આવજો. સરસ મજાનું મંદિર છે, ફેમિલી સાથે આવવા જેવું છે. નાનું પિકનિક જેવું થઈ જશે, એક ધાર્મિક ટૂર પણ થઈ જશે અને દરેકને આનંદ આવે તેવું પણ આ મંદિર છે. હવે મિત્રો આપણે થોડું સેફટીને ધ્યાનમાં રાખીને અહીંયા કારણ કે વાંદરો અને શ્વાનનું પણ થોડું વધારે હોય છે એટલે આપણે થોડું સેફટી માટે તેને બંધ કરીશું. અને આ મંદિર જે એસએસની ગ્રીલથી તેનું નિર્માણ હવે થઈ ચૂક્યું છે અને તેની પાસે ઘણો બધો ખર્ચ પરિવારના સભ્યો સાથે ગ્રામજનોના પણ સહયોગે સાંપડ્યો છે. અને અહીંયા આગળ મિત્રો આ જે ડેરી છે એ પાંડવ પગલા ડેરી છે, પાંડેરા મહાદેવનું મંદિર કરોલી. અને તમને બતાવી દઈએ, આ ઝાંપો આપણે ખોલીએ તો તમને ખાસ વસ્તુ મિત્રો બતાવીશું કે જ્યારે ભીમ નાના હતા ત્યારે તેમના પગલાં પણ અહીંયા આગળ લેવામાં આવ્યા હતા અને પગલાં તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આ પગલાં તમે જોઈ શકો છો કે ભીમના જે પગલાં છે એટલે પગલા ડેરી પણ કહેવાય છે, જે પાંડવ પગલા ડેરીના નામથી પ્રખ્યાત છે. અને આના લીધે થઈને આનું ખાસ મહત્વ છે મિત્રો. મિત્રો આ મંદિર ખૂબ જ સુંદર છે, રમણીય વાતાવરણમાં છે, ગ્રામ્ય વિસ્તારમાં છે. એ ચોક્કસથી તમને મજા આવશે. અહીંયા તમને એક મોટો સમારંભ થઈ જાય તેટલી મોટી પણ વાડી જેવું મોટું નિર્માણ છે. અને જય ગુરુ મહારાજની એક સમાધિ પણ છે, સમાધિના પણ દર્શન તમને કરાવીશું. કારણ કે બ્રાહ્મણોમાં કહેવાય કે પૂજારી હોય કે જ્યારે પૂજારીના ઘરમાં કોઈ મૃત્યુ પામે ત્યારે તેમને સમાધિ આપવામાં આવતી હોય છે. અને આ ગુરુ મહારાજની એક સમાધિ છે, તે તમે પણ જોઈ શકો છો. આ મિત્રો મંદિરનો સરસ મજાનો કહી શકાય કે મલ્ટી કલર છે, ધજા છે. સરસ મજાના પવન સાથે ધજા પણ લહેરાઈ રહી છે. મંદિરની પ્રદક્ષિણા પણ આપણે કરીશું. અને મંદિરની જે પાછળનો ભાગ છે મિત્રો, પ્રદક્ષિણા કરતાં જણાવી દઈએ કે અહીંયા કરેણનું વૃક્ષ છે, તુલસીનો છોડ છે. અને આ જે મંદિરના ગર્ભગૃહમાંથી જે પાણી બહાર આવે છે તે પાણીનું એક સ્થાન પણ આપણને જોવા મળે. અને સાથે તમે જોઈ શકો છો કે એસએસની ગ્રીલ સાથે તેનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. અને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ જે છોડ છે એ છોડ નહીં પરંતુ ક્ષુપમાં ગણતરી કરીએ જે પારિજાતનો વૃક્ષ છે. ઘણા વર્ષોથી મિત્રો કહી શકાય કે અમારી તો આ બીજી પેઢી હશે આ વૃક્ષ પાછળ, પણ આ વૃક્ષ હજુ પણ અડીખમ છે અને તેને કાઢવામાં આવ્યું નથી. અને આ પારિજાતના જે વૃક્ષ છે તેમાં તો ઢગલો વૃક્ષોની સાથે બારે માસ જાણે કે ફૂલ છોડ અને તેના જે ફૂલ હોય છે તે પડતા હોય છે અને તેના એક શણગારના રૂપમાં તેનું નિર્માણ થતું હોય છે. તો મિત્રો આશા રાખીએ કે આ વિડીયો તમને ચોક્કસથી પસંદ આવી હશે અને વિડીયો જોઈને ચોક્કસથી તમે અહીંયા આગળ પધારજો, પરિવાર સાથે તમને આવજો અને સરસ મજાનું ગ્રામ્ય વિસ્તારમાં આહલાદક વાતાવરણ તમને જોવા મળશે. ચાલો મિત્રો ફરીથી એક નવા બ્લોગ સાથે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.